સ્થાન અને સ્થાન કિંમત. મિત્રો, આજે આપણે સ્થાન અને સ્થાન કિંમત વિશે સમજીશું. તે બહુ સરળ છે. ધારો કે સંખ્યાઓ બે રૂમના ઘરમાં રહે છે, દશક અને એકમ. હવે જો આપણે સંખ્યા 23 ને ઘરમાં મૂકવાની હોય અને એક રૂમમાં ફક્ત એક જ સંખ્યા મૂકવાની હોય તો 2 જશે દશકમાં અને 3 જશે એકમમાં. આમ સંખ્યાઓનું સ્થાન નક્કી થઈ ગયું. હવે તેની સ્થાન કિંમત સમજીએ. દશકના સ્થાનમાં આવેલી સંખ્યાને હંમેશા એક સાથે જોઈએ અને 0 એ તેનો ખાસ સાથી છે. માટે દશકની સંખ્યામાં તે સંખ્યાની પાછળ 0 લાગે છે, જેથી તેની સ્થાન કિંમત નક્કી થાય છે. જ્યારે એકમની સંખ્યા હંમેશા તેની તે જ રહે છે, માટે તેની સ્થાન કિંમત તે જ સંખ્યા રહે છે. માટે સંખ્યા 23માં 2 ની સ્થાન કિંમત થશે 20 અને 3 ની સ્થાન કિંમત થશે 3. મને સ્થાન કિંમત નક્કી કરવા માટે એક ચાવી મળી છે. પહેલા સંખ્યાઓને દશક અને એકમના સ્થાનમાં ગોઠવો. પછી દશકના સ્થાનની સંખ્યાની પાછળ 0 લગાડો, જે તેની સ્થાન કિંમત થશે, અને એકમની સંખ્યા તેની તે જ રહેશે. ચાલો ગોળ કરેલી સંખ્યાઓની સ્થાન કિંમત શોધીએ. 26માં 2 ની સ્થાન કિંમત થશે 20. 32માં 2 ની સ્થાન કિંમત થશે 2. 41માં 4 ની સ્થાન કિંમત થશે 40. 18માં 8 ની સ્થાન કિંમત થશે 8. 20માં 0 ની સ્થાન કિંમત થશે 0. 43માં 4 ની સ્થાન કિંમત થશે 40. 50માં 0 ની સ્થાન કિંમત થશે 0. હવે આપણે મણકા ઘોડી પર સ્થાન કિંમત સમજીશું. તેના પર 2 સળિયા છે, એક છે દશક અને બીજો છે એકમ. દરેક સળિયા પર આવેલા મણકાઓ મણકા ઘોડી પર દર્શાવેલી સંખ્યા બતાવે છે. ચાલો સમજીએ. 3 દશક અને 4 એકમ માટે સંખ્યા થાય 34. 1 દશક અને 3 એકમ માટે સંખ્યા થાય 13. 0 દશક અને 3 એકમ માટે સંખ્યા થાય 3. 3 દશક અને 3 એકમ માટે સંખ્યા થાય 33. 4 દશક અને 0 એકમ માટે સંખ્યા થાય 40. 3 દશક અને 5 એકમ માટે સંખ્યા થાય 35. 2 દશક અને 3 એકમ માટે સંખ્યા થાય 23. મેં મારી મણકા ઘોડી પર સ્થાન કિંમત સમજીને સંખ્યાઓ શોધી. તમે પણ કોશિશ કરી જુઓ અને સંખ્યાઓ સાથે ગમ્મત કરો.